વિદાય કરવાનો સમય નક્કી કરવાનો. જ્યારથી જનકપુરના નંદારીઓને ખબર પડી કે આપણી વૈદેહી હવે જશે, શહેરમાં એક ગમગીન વાતાવરણ છવાયું. જનકપુરના નંદારીઓ વાતો કરે છે કે અયોધ્યાનાથ હવે જવાની ઈચ્છા કરે છે. એટલે દીકરીને વિદાય આપવાની છે. જનકજીએ સુંદર મજાનું દહેજ આપ્યું છે. સારી દીકરીઓને સુંદર મજામાં કલ્યાણ દેવામાં આવે છે. હાથી, ઘોડા, સોનું, દલેરા, માણેક, હીરા, મોતી, શતરંગની સેનાની સાથે આવેલી અયોધ્યાથી જે જાન હતી એને પણ યથાયોગ્ય પહેરામણી કરવામાં આવી છે. દશરથજી જે આ જોઈને વિદાય માંગે છે, મહારાજ અને વિદાય આપે. સુનયના મહારાણી વ્યાકુળ થયા છે. સીતાજીને વારંવાર ગોદમાં બેસાડે છે. મહાત્માજી કહે છે કે કુની કુની સિય ગોદ કરી લેહી, દેહી અશીષ શિખારુંદે. વારંવાર પોતાની પુત્રી વૈદેહીને ખોળામાં બેસાડે છે. માતાજી કહે છે, બેટા તારું સૌભાગ્ય અખંડ થાય, અમારા એક આશીષ છે. સાસુ સસરાની સેવા કરવી, તારા પતિની આજ્ઞાનું પાલન કરવું. મહારાજા દશરથે જ્યારે વિદાય માંગી છે ત્યારે અયોધ્યાના તમામ લોકોની આંખોમાં અશ્રુઓ છે. દીકરીને વિદાય આપવી બહુ કઠણ છે. સુનયનાજી મહારાજા જનક સીતાજીની સામે જોઈ અતિ ગંભીર થયા. રાજાની વૈદેહી આપણને છોડી જશે, કોઈને ક્યાંય ચેન મળતું નથી. પણ શું કરીએ, સમાજની એક વ્યવસ્થા છે. અમુક ઉંમર થાય એટલે દીકરીને વિદાય કરવી પડે. પશુ પક્ષીઓ જનકપુરના જીવ પ્રાણી માત્ર એમનો આત્મા આજ મૂંઝાય છે. જનકપુરની અંદર એકદમ કરુણ જાનકીજીએ સ્વર્ણના પિંજરામાં સુખ અને સુખીને રાખ્યા હતા. નાના એવા જાનકીજી હતા ત્યાંથી મોટા થયા ત્યાં સુધી સોનાના પિંજરામાં પોપટ અને મેનાને રાખેલા. પોપટ અને મેના સોનાના પાંજરામાં કલબલાટ કરે છે. આજ અમારી જાનકી અમને મૂકી દીધી છે. જનક વૈદેહી ધીરજ કરી લેતા સુખ અને સુખી કલ્પાંત કરે છે.